બુઆજી તમે કીધું તો હે વાત સાચી પણ ચોરમાં પકડી આવો એટલે ચોર બોર શું કરવો છે ખોટા ઘર ભાગવાન ચોરમાં જ મરી જા આપણે તે ચોરમાં મરી જાય પણ અમાર ચોર તો જુએ પણ ચોર બોર શું કરવા છે ચોર ને હોકતે જ ઓફી જા હલે ઓફી જાઓ તો તમે ભૂવો તો છો પૈસા માંગો છો ને? પૈસા તો એવી તો વાત સાચી પણ તમારો પેલી તમે ધીજ માજી એવી ધીજે અમે કરી આલી કે હા ધીજ કરી આલી તે ચોર પકડી આલો તમે હા તો ધીજ ખોટી કે ચોર કો હા તો ચોર કરી પકડી આલો તો તમે અમે તમને હા તો તમાર પેલા મને એમ કેવું તું કે અમને ચોર પકડી આલો તો ધીજ શું કરવા મંગાઈ તે અમે ધીજ તો માંગા છે હા તો અમે ચોર ના આલો ભાઈ તે જાને ચોર ના આલો ચોર કેવી ના આલો અમે તો પૈસા ના લો તમે આ ધીજ ના ધીજ તો તમે આલી વાત સાચી તે તો અમે તમે મોગી એના માટે પૂછ્યું ને હા તો હાચું તો છું તો ખરી મોગી માં હોય તો તમે માં પકડી આલો ને ચોર હા પણ બેસો માં સારું થઈ ગયું કે સારું થી વાત સાચી પણ ચોર પકડી આલો ચમ ચોર પકડતે હોભા પડી જાય ના અમારા ચોર અમારા કોણ છે કે ચોરોને પકડવાના પણ તમે ધીજ ને બધું માગો એ તો થોડું હોય ભાઈ તે પણ તમાર કોમે તો તમે ના એ ના હોય સાચી વાત કે લે જેઠા સાચી વાત એ તો ના પકડી આવો પડે ઓ ચોર અલે જે બોલ કર લે કેમ મે પૂછ્યું એવું હોય તો અમે આજે 1000 પૈસા આલો હા બોલો 1 લાખ આલવા હા આલવા પકડી આલો તમે હેડો અમે પકડી આલો અલા જેઠા આ બે કેમ આવી છે આ પેલા આપણે કનુજીન કહી તો દીધું હે કે આ ચોર કોણ છે હા એ કહી દીધું આપણે સાચી વાત પણ પેલા ઠાકોરને આપણે કે ફોન કરીને પૂછવું પડશે કે તમાર બેને કોઈ ઝઘડો થયો તો કે ના હા તે ફોન કરીને તું ત્યાં પૂછી લે કે નકર હેરો પછી આપણે આ બધું સાચું થઈ જાય અને આપણા દેવે તો એની બધું હરખું કરી દીધું અને આપણા દેવે બધું ઊભું રાખ્યું હા એ વાત સાચું નકર પછી પાછળથી ભાગ માગે તો હા એ વાત ફોન કરવા દે હલો ઠાકોર આ તમે હાચી વિધિ કરીએ હાચી કરીએ હા તમે તો બધું લોચામાં વાળ્યા હારું હેડો હા હા બોલ કે એમાં શું છે આપણે બે પેલો લેબુ મરચા હંતાડ્યા હતા ને એને હાચી વિધિ કરીને આલવી ઓવે લે હવે તો આપણે હલવાઈ ગયા આપણે પેલા ડોટ લીધી હોત ને ચેક કર્યું હોત તો સારું હતું સાચી વાત હવે તો 3 ભાગ પડશે હા એ વાત સાચી લે હવે આપણે બે કરવું તો કરવું શું હા હવે શું કરીએ આ પેલો ચોરે હોગવાનું એમોય હલવાણા આ પૈસાના ભાગમાં એમોય હલવાણા લે આપણે બે તો આપણે બે મગા હલવાણા એના કરતા આયરું કર્યું હોત નાચ કર્યું હોત તો સારું હતું આપણે સાચી વાત છે આપણે પૈસો લાલચમાં આવીને બધું કર્યું સાચી વાત લે હવે શું કરવું